रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं नरोत्तमैर्मुदा धर्मनंदन महम विचिन्तये। सह श्री कृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्ट देवोनः सर्वाविर्भाव कारणम सर्वावतारी सर्वोपरि इष्टदेव भगवान श्री स्वामीनारायण मंदिर मित्राल में विराजित श्री हरिना पंचाब्दी महोत्सव एक पावन प्रसंगे आ दिव्य सभा में व्यासासन आरूढ़ संप्रदाय विद्वान मूर्धन्य वक्ता विद्वान शास्त्री स्वामी श्री पुरुषोत्तम प्रकाश दाजी स्वामी आ सभा में उपस्थित समग्र कार्यक्रम प्रेरक आयोजक एवं दक्षिण देश सत्संग महासभा प्रमुख विद्वान शास्त्री स्वामी श्री नरोत्तम प्रकाश दाजी स्वामी, सभा में उपस्थित कोठारी स्वामी श्री गोविंद प्रसाद दाजी स्वामी, तदुपरांत बीजा कोठारी स्वामी गोविंद स्वामी मेदपुरवाड़ा, अपना संप्रदाय विद्वान मूर्धन्य शास्त्री स्वामी श्री भक्ति प्रकाश दाजी स्वामी, विशेषपणे उपस्थित हरियाणा गुरुकुल पधारेला स्वामी श्री भक्ति जीवनदास जी स्वामी आदि उपस्थित तमाम आदरणीय विद्वान सौ संतो તેમજ જેમના વિશે તમામ નવયુવાનોએ હમણાં જે ભાવ દર્શાવ્યો છે, જેમણે છેલ્લા ઘણા દિવસોથી જહેમત ઉઠાવીને આ મહોત્સવને સર્વ પ્રકારે સફળ બનાવ્યો છે એવા નવયુવાન અમારા લાડીલા વિદ્વાન સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામી, તદુપરાંત સમગ્ર મહોત્સવના યજમાન પદે બહુ મોટો લાભ લીધો છે એવા ખૂબ અમારા સ્નેહી એવા શ્રી ચંદુભાઈ હાથીભાઈ એમનો પરિવાર, શ્રી મહેન્દ્રભાઈ, સુમનભાઈ, રમેશભાઈ, ઘણા બધા ભક્તો એની અંદર સેવા આપી છે। તમામની લગભગ સેવાઓ સ્વામીશ્રીએ એને યથાયોગ્ય સન્માન આપ્યું છે। આ પ્રસંગે વિશેષપણે વીરસદ, મેળાવ, ડભાણ, નડિયાદથી પધારેલા સૌ ભક્તજનો આદિ મિત્રોના તમામ ભક્તોને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ તમારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરતા પણ શ્રેષ્ઠ થયો છે એ તમારી ભાવનાને આધારે છે। આ ગામના ખાસપુરતમાં મંદિરના અમે આવ્યા હતા। એક વર્ષ પછી જ્યારે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આવવાનું થયું। ત્યાર પછી પહેલો જે પ્રથમ પાટોત્સવ આવ્યો ત્યારે પણ આવવાનું થયું અને આજે જ્યારે પંચાબ્દી મહોત્સવમાં આવ્યા છીએ અને ખાસ કરીને નવયુવાન ભક્તોનો જે ભાવ જોઈએ છે ત્યારે અમને બહુ આનંદ થયો છે, બહુ રાજી થયા। આનાથી અમને એવું લાગે છે કે આપણા નવયુવાનોનો આપણો સત્સંગનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, માટે બહુ અત્યંત રાજીપો વ્યક્ત કરું છું। તમે બધાએ જે કંઈ સેવાઓ કરી છે એને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ। હરિચરણ સ્વામી અને ચંદુભાઈ વગેરે ભક્તોએ ખૂબ આની અંદર પુરુષાર્થ કરેલો છે। અમારા નરોત્તમ સ્વામીજી એમને પ્રેરણા કરી અને પોતે શ્રી આફ્રિકા ગયા અને આફ્રિકામાં વસતા મિત્રાલ ગામના જે ભાવિક ભક્તો છે સૌને પ્રેરણા કરી અને આ મહોત્સવ જે કરાયો છે એ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। આમાં ઘણી બધી બાબતો બની છે। प्रथम भगवान श्री स्वामीनारायण प्रिय एवो ग्रंथ श्रीमद भागवत जी ने यहाँ बहुत सरस मजानी कथाનું આયોજન કરવામાં આવ્યું। એમાં વળી વિદ્વાન વક્તા શાસ્ત્રી स्वामी पुरुषोत्तम प्रकाश दाजी स्वामी ने वक्ता पदे आप સૌએ બેસાડીને એમની પાસેથી જે કથા સાંભળી છે એ બહુ મહત્વની બાબત બની છે। ત્રીજી બાબત, તમને એવા એક સમર્થ ગુરુ મળ્યા છે કે જેમણે તમારું જોડાણ વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સાથે જોડાવી આપ્યું છે। એવા આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી નરોત્તમ સ્વામીજી તમને મળ્યા છે। એમના ગુરુ હીરા ભગતજી તેમજ વાસુદેવ સ્વામીની અથાગ મહેનત અને પુરુષાર્થના કારણે સ્વામીશ્રીની અંદર લક્ષ્મીનારાયણ દેવનું જે બળ છે એ એમના વક્તવ્યમાં આપણને જણાઈ આવે છે। આમ તો નરોત્તમ સ્વામીજી બોલ્યા હોય એના પછી કશું પણ સત્સંગની અંદર ઉપદેશ આદિ કહેવો ને એ નિરર્થક હોય છે। સ્વામીએ જે કંઈ પોતાના વક્તવ્યમાં કહ્યું છે એ ખાસ કરીને તમે જો યાદ રાખશો, केवल वड़तालवासी हरिकृष्ण महाराज ना આપણે બધા આશ્રિત છીએ, આપણે બધા વડતાલના છીએ, વડતાલ મારું છે, હું વડતાલનો છું, આટલો ભાવ તમે રાખશો ને તો પણ આ કળિયુગમાં શ્રીજી મહારાજ તમારું કલ્યાણ કરશે એવો મને ભાવ છે। ચરોતરની ઉપર ભગવાનની વિશેષ કૃપા, પહેલેથી આ લીલો પ્રદેશ સર્વ પ્રકારે એના ભક્તો સુખી છે। એમાં વળી છેલ્લા 50 વર્ષોથી ચરોતરના ભક્તજનો અમેરિકામાં, યુકેમાં, આફ્રિકા જેવા દેશોમાં જઈને પણ खूब मेहनत करीने सर्व प्रकारे सुखी थया छे। त्यारे एवा समयमां संतोनी एक बहु मोटी फरज होय के सत्संगनुं जतन करीए अने मूळ संप्रदायना जे भक्तो छे एने कायम मूळ संप्रदाय विषे जोड़ी राखीए एवो जे प्रयत्न करवामां आवे तो चोक्कस आजथी वर्षो पूर्वे जे रीते नंद संतो अने एनी परंपराना संतो आ विस्ताરના ગામોમાં સત્સંગ કરાવતા હતા
અને એ વખતે સત્સંગની અંદર જે કંઈ પણ આપણને જોવા મળતું હતું એવો જ દર્શન આજે આપણને થાય એવો માહોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. એના માટે તમને સૌને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ. તમામ કાર્યકર્તાઓને, તમામ યજમાનોને, સમસ્ત ગામના નવયુવાનોને અને આ ગામને વિશે જે લોકો ભાવ ધરાવે છે, જે લોકો અમારા નવતમ સ્વામીજી માટે ભાવ ધરાવે છે એવા તમામ ભક્તોને અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત નવયુવતી બાલિકા મંડળના જેટલા પણ સભ્યો છે સૌને અમારા હૃદયથી આજે ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા, ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. બહુ સરસ મજાનો પ્રસંગ. અમે 3 વખત આવી ગયા હતા એટલે મેં હરિચંદ સ્વામીને વાત કરી હતી કે સ્વામી જો માહોલ સારો થાય તો અમને જણાવજો, અમે તો બાજુમાં જ છીએ, આવીશું. સ્વામી એમને ગઈકાલે 2 દિવસ પહેલા વાત કરી, અમે આવ્યા, પણ આજે જે માહોલ જોયો છે એનાથી અમે બહુ રાજી થયા છીએ. માટે હરિચંદ સ્વામીને અમારા લાખ લાખ ધન્યવાદ. આ સાધુએ બહુ મહેનત કરી છે, બહુ નિર્માનીપણાના ભાવથી, દાસત્વપણાના ભાવથી મહેનત કરી છે. સંતોએ એને આજ્ઞા કરી, એણે કમર કસીને આ કાર્ય કર્યું છે. એણે ખાસ કરીને નવયુવાનોને ખૂબ પ્રેરણા આપીને તૈયાર કર્યા છે. હું સ્વામીને એવી ભલામણ કરું છું, બસ તમારે અખંડ આ ચરોતર વિસ્તારના જે કંઈ ગામોમાં ભગવાન તમને શક્તિ પ્રેરણા આપે, અમારા નવતમ સ્વામીજી જે કંઈ માર્ગદર્શન આપે એ પ્રમાણે મહેનત કરજો. મહારાજ બહુ રાજી થશે, અમે તો રાજી છીએ જ, અને ભગવાને તમને એવું બળ પણ આપ્યું છે. માટે આજનો પ્રસંગ બહુ આનંદનો છે. એમાં આજના પ્રસંગે વિશેષપણે આપણા સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનની અંદર વિવિધ સિરિયલોમાં વિવિધ પાત્રોને જેઓ શ્રી નાની ઉંમરે ભજવે છે એવા શ્રી વિશાલભાઈ જેઠવા તેમજ યશભાઈ કારિયા, આ બંને નવયુવાનો અહીંયા ઉપસ્થિત છે. મારી હૃદયથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે. પોતે શ્રી બહુ નિર્માની થઈ આ સત્સંગની અંદર આવ્યા છે, સંતોનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે. વડતાલમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે પધરાવેલ લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોના સ્વરૂપોના દર્શન કર્યા છે. હું હૃદયથી એમને શુભેચ્છા પાઠવું, ભગવાનને પ્રાર્થના કરું કે એમના જીવનમાં પણ નિષ્કંટકપણે પોતે આગળ વધે. કારણ કે ટીવી, સિરિયલ, સિનેમા એ એક એવો વિશેષપણે પ્રકાર હોય છે કે જ્યાં વ્યક્તિ વિશેષને માટે ઘણું બધું અઘરું પડતું હોય છે. ત્યારે મારી ભગવાનને પ્રાર્થના છે, એમને શુભેચ્છા છે, પોતે કાયમ સદાચારના માર્ગે ચાલે, એમનું કેરેક્ટર હંમેશા શ્રેષ્ઠ રહે અને પોતે સર્વ પ્રકારે પોતાના એક્ટિંગ દ્વારા લોકોને ખૂબ રાજી કરતા રહે એવી મારી આજે એમને શુભેચ્છા છે. અને આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ ફરી વખત ધન્યવાદ આપું છું. બહુ સારા વાતાવરણમાં એ બધા આપ સૌ ઉપસ્થિત થયા છો. આપ સૌને પણ એ કલાકારોની કલાને નિહાળવાનો ભાવ છે. ત્યારે અંતમાં નિજ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીની મૂર્તિ બહુ સારી છે. ખાસ કરીને મહારાજની પ્રસાદીના નંદ સંતોએ ચિત્રામણ દ્વારા જે મૂર્તિ કરી હોય એ જ મૂર્તિના દર્શન થાય છે. લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવની મૂર્તિના પણ દર્શન થાય છે. અને સૌથી વિશેષ આપણે જેમને યાદ કરતા ભૂલી ગયા છે એવા જ્ઞાનબાગના શ્રી ભગતજીનો અથાગ પુરુષાર્થના કારણે અહીંયા જે સત્સંગ આપણને જોવા મળે છે. ભગતજીએ આખી જિંદગી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની જે નિષ્ઠા એને જે કરાવી છે, બહુ મહેનત કરી છે ભગતજીએ. ચરોતરના ગામ હોય, ભાલના ગામોમાં ભગતજીએ જે કાંઈ પુરુષાર્થ કર્યો છે એનું અહીંયા દેખાય છે. અમારા ચંદુભાઈ છે એ ભગતજીના એક કૃપાપાત્ર છે. અમારા નવતો સ્વામીના કૃપાપાત્ર છે. એમના ઘરે જઈએ છીએ, મંદિરના ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે એમના ભાવનો આપણને ખ્યાલ આવે છે. બહુ નિર્દોષ હૃદય છે, બહુ નિષ્કપટ ભાવથી અને બહુ અતિ ઉદારતાથી ચંદુભાઈએ આમાં સેવા કરી છે. માટે ચંદુભાઈને પણ અમારા હૃદયથી ખૂબ ધન્યવાદ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, શ્રી હરિ આપ સૌનું સદાયની માટે મંગળ વિસ્તારતા રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.